હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું ભરેલા કારેલાનું શાક. જો તમે આ રીતે મસાલો બનાવીને શાક બનાવશો તો તે ખાવામાં બિલકુલ કડવું નહીં લાગે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે અહીંયા મેં 250થી 300 ગ્રામ જેટલા નાની સાઇઝના કુમળા કારેલા લીધા છે. હવે ઉપર અને નીચેનો ડીટીનો ભાગ કટ કરી કારેલાની ઉપરની થોડી છાલ છોલી લઈશું અને વચ્ચે આ રીતે કાપો મૂકીશું. જો અહીં કારેલામાં પાક્કા અને કડક બીયો હોય તો તે કાઢી લઈશું અને એકદમ કુમળા બીયા હોય તો તેને રહેવા દઈશું. આટલા માપથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો તેટલું શાક બને છે. તો અહીં મેં બધા જ કારેલાની ઉપરની થોડી છાલ છોલી વચ્ચે કટ લગાવી દીધો છે. સાથે જે કારેલામાં બીયા કડક અને મોટા હતા તેમાંથી કાઢી લીધા છે. હવે 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું, એટલે તેમાંથી પાણી છૂટું પડશે. તો ત્યાં સુધી આપણે તેમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ. તો એક પેન લઈ આપણે તેમાં 1/3 કપ જેટલો ચણાની દાળનો લોટ ઉમેરીશું. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ચણાના લોટને સતત હલાવતા રહી શેકી લઈશું. લોટ શેકાયાની સુગંધ આવે અને તેનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. ભરેલા કોઈ પણ શાકમાં આ રીતે શેકીને લોટ ઉમેરવાથી લોટનો કાચો ટેસ્ટ નહીં લાગે. તો લગભગ 3થી 4 જ મિનિટમાં આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ લોટને આપણે બાઉલમાં કાઢી ઠંડો થવા દઈશું. લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે નાનું મિક્સર જાર લઈ તેમાં 1/4 કપ જેટલા સિંગદાણા, 2 ચમચી ડેસિકેટેડ કોપરાનું છીણ. કોપરાનું છીણ ના હોય તો તમે તેની જગ્યાએ સૂકા કોપરાના નાના ટુકડા કરીને લઈ શકો છો. 2 ચમચી તલ અને 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું અને હવે આપણે આને દરદરું પીસી લઈશું. તો અહીં મેં દરદરું પીસી લીધું છે. હવે જે ચણાની દાળનો લોટ શેકીને રાખ્યો હતો તેમાંથી મેં 3 મોટી ચમચી જેટલો ચણાની દાળનો લોટ લીધો છે. પછી જે આપણે સિંગદાણા, તલ, કોપરું, વરિયાળી વાટીને રાખ્યા તે બધા જ ઉમેરી દઈશું. પછી 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી હળદર, અડધી ચમચીથી પણ થોડુંક ઓછું મીઠું. અહીં મસાલાના ભાગનું મીઠું નાખવાનું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ, 2 થી 3 ચમચી જેટલો ગોળ અને 2 ટેબલસ્પૂન જેટલો તેલનો મોણ નાખી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મસાલો કરવાથી કારેલા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અહીં અમે ચણાની દાળનો લોટ શેકીને લીધો છે, પણ એની જગ્યાએ જો તમારી પાસે ભાવનગરી ગાંઠિયા કે નાયલોન પાપડી હોય તો મિક્સરમાં મસાલો બનાવતી વખતે અડધા કપ જેટલું ઉમેરી દેવાનું. આ મસાલામાં ખટાશ અને મીઠાશનું પ્રમાણ થોડુંક આગળ પડતું હશે તો શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. આ મસાલાને બનાવીને તમે ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી સારો રાખી શકો છો. તો અહીં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે કારેલાને 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તેમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે અને કારેલા પહેલાં કરતાં થોડાક સોફ્ટ થઈ ગયા છે. તો હવે કારેલાને આપણે 1 થી 2 વખત પાણીથી સારી રીતે ધોઈને નીતરતા કરી દઈશું, એટલે કારેલામાં રહેલી કડવાશ થોડીક ઓછી થઈ જશે. તો અહીં કારેલા કોરા થઈ ગયા છે. આપણે કારેલામાં મસાલો ભરી દઈશું. તો એક એક કરીને કારેલા લઈ આ મસાલો ભરી દઈશું. તો 1 થી 1.5 ચમચી જેટલો મસાલો એક કારેલામાં આવી જશે. આ રીતે પ્રેસ કરીને મસાલો ભરવાનો. તો આ જ રીતે આપણે બધા જ કારેલામાં મસાલો ભરી દઈશું. તો અહીં મેં બધા જ કારેલા ભરી લીધા છે અને 2 ચમચી જેટલો મસાલો વધી ગયો છે. તો કારેલાનું શાક બનવા આવે ત્યારે ઉપરથી આપણે આ મસાલો નાખી દઈશું. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ નાખી ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જે કારેલા ભરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને એક વખત તેને તેલની સાથે મિક્સ કરી લઈશું. પછી ઢાંકણું ઢાંકી 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખીને થવા દઈશું. 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આપણે શાકને એક વખત હલાવી દેવાનું. ફરીથી ઢાંકણું ઢાંકીને શાકને થવા દઈશું.
તો દર 2 થી 3 મિનિટે કારેલાને તમારે ચેક કરતા રહેવાનું, એટલે હળવા હાથે મિક્સ કરતા રહેવાનું, એટલે તે તળિયે ચોંટી ના જાય. જો આ ટાઈમે તમારો મસાલો તળિયે ચોંટતો હોય અને કારેલા કાચા લાગતા હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી સ્પ્રિંકલ કરી દેવાનું, એટલે શાકનો મસાલો તળિયેથી બિલકુલ નહીં બળે. હજી કારેલા કાચા છે તો ફરીથી ઢાંકણું ઢાંકીને આપણે શાકને થવા દઈશું. તો હવે ફરીથી આપણે કારેલાને ચેક કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કારેલા એકદમ સરસ ચડી ગયા છે, એટલે કે બફાઈ ગયા છે, અને પહેલાં કરતાં કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. કારેલાને થતાં લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે. જે મસાલો વધ્યો છે તે ઉપરથી ઉમેરી દઈશું. હવે મસાલાને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. જો આ રીતે તમે શાક બનાવશો તો તે ખાવામાં બિલકુલ કડવું નહીં લાગે. મસાલો ઉમેર્યા પછી વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહેવાનું, એટલે મસાલો તળિયેથી બળી ના જાય. 2 થી 3 જ મિનિટમાં આપણે જે પાછળથી મસાલો ઉમેર્યો હતો તે એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ભરેલા કારેલાના શાકને પ્લેટમાં કાઢી સર્વ કરીશું. અને આ શાક સાથે રોટલી, ભાખરી અથવા દાળ ભાત સર્વ કરો, તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારી રેસિપીઓ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.